હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. હું ને મારો ફ્રેન્ડ ભાઈ આવી ગયા છે ઝૂમાં જવા માટે. વાંચી લેવા પોટ. હાલ આપણે ઝૂમાં જઈશું. હાલો મળીએ આપણે અંદર. આ ઝૂનું નામ છે પ્રદ્યુમન પાર્ક, જે આવેલું છે રાજકોટમાં માર્કેટ યાર્ડની પાસે. ઘણા લોકો આને કબીરની ટેકરી નામ તરીકે પણ ઓળખે છે. આ ઝૂની અંદર ઘણા પ્રકારના એનિમલ્સ છે, તો ચાલો આપણે એક એક કરીને તેને જોઈએ. આ છે જંગલી બિલાડી. એ પાળેલી બિલાડી કરતા કદમાં મોટી અને વધુ તાકાતદાર હોય છે. આ બિલાડીના પગ લાંબા અને શરીર પાતળું હોય છે. તેનો રંગ સામાન્ય રીતે બદામી, ભૂખરો કે લાલાશ પડતો હોય છે, જે તેને સૂકા ઘાસમાં છુપાવવામાં મદદ કરે છે. અંદર કેમ કરતા હશે લા બધે ખાવા પીવાનું દેવા. આ છે સફેદ વાઘ. સફેદ વાઘ એ કોઈ વાઘની કોઈ અલગ પ્રજાતિ નથી, પરંતુ એ રોયલ બંગાળ વાઘનો જ એક દુર્લભ પ્રકાર છે. તેમના સફેદ રંગનું કારણ જેનેટિક મ્યુટેશન છે. તેના શરીરમાં લાલ અને પીળા રંગદ્રવ્યોનો અભાવ હોય છે, જેના કારણે તેનો રંગ સફેદ હોય છે. પાછો ઉઈ ગયો. આ છે જંગલી કૂતરા. એ આપણા પાળેલા કૂતરા કરતા ઘણા અલગ હોય છે, અને તે ભારતના ગઢ જંગલોમાં જોવા મળતી લુપ્ત પ્રજાતિ છે. તેમનો રંગ સામાન્ય રીતે લાલાશ પડતો અને બદામી હોય છે. ઉઠ, ખબર પડી ગઈ. ઉઠ. હવ હવ. આ છે ઘડિયાળ મગર. ઘડિયાળ એ મગરના પરિવારનું જ એક સભ્ય છે, પણ તે આપણે નદીઓમાં સામાન્ય રીતે જોઈએ છે તે મગર કરતા ઘણું અલગ દેખાય છે. આ મગરના નાકના ટેરવે ઘડા જેવો એક ઉપસેલો ભાગ હોય છે. આ ઘડા જેવા આકારના કારણે તેનું નામ ઘડિયાળ પાડ્યું છે. તેનું મોઢું સામાન્ય મગર જેવું પહોળું હોવાને બદલે ખૂબ જ લાંબુ અને પાતળું હોય છે. ઉતરા ઉતરા. બે મગર બાજે તો સારું બની ગયા. આ છે સાબર રણ. આ ભારતમાં જોવા મળતું સૌથી મોટું અને વજનદાર રણ છે. ફક્ત નર સાબરને જ શિંગડા હોય છે. તેના શિંગડા ખૂબ જ મોટા અને ખરબચડા હોય છે. આ છે હોગ ડિયર. એ હરણની એક વિશિષ્ટ પ્રજાતિ છે. આ છે વાંદરા. વાંદરા એ સાર્વહારી હોય છે. તે ફળ, ફૂલ, પાંદડા, અનાજ અને ક્યારેક જીવજંતુઓ પણ ખાય છે. આ છે અજગર. અજગર એ ભારતમાં જોવા મળતો સૌથી મોટો અને ભારે સાપ છે. સૌથી મહત્વની વાત એ છે કે અજગર ઝેરી હોતા નથી. તેના શરીરમાં ઝેરની કોથળી હોતી નથી, તેથી તેને કરડવાથી ઝેર ચડતું નથી. બંને નથી કેમ હલતા નથી. આ છે કાચબો. કાચબો એક શાંત અને લાંબુ આયુષ્ય ધરાવતું પ્રાણી છે. કાચબો એ પૃથ્વી પર સૌથી વધુ જીવતા પ્રાણીઓમાં ગણાય છે. કેટલીક પ્રજાતિઓ તો 100 કે 150 કે તેથી વધુ પણ જીવે છે. આ છે સફેદ કાચબો. સફેદ કાચબાનો રંગ આલ્બિનિઝમ નામની જેનેટિક ખામીને કારણે સફેદ રંગનો હોય છે, જેના કારણે તેનો કુદરતી લીલો કે કાળો રંગ બની શકતો નથી અને તે સફેદ કે પીળાશ પડતો દેખાય છે.
આ છે સિલ્વર ફિજન્ટ. સિલ્વર ફિજન્ટ એક ખૂબ જ સુંદર અને આકર્ષક પક્ષી છે જે વધારે ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના જંગલોમાં જોવા મળે છે. આ છે પોપટ. પોપટ એક ખૂબ જ લોકપ્રિય અને સુંદર પક્ષી છે જેને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ. અહીંયા આ છે સફેદ મોર. સફેદ મોર એ આપણા રાષ્ટ્રીય પક્ષી મોરનું જ એક સ્વરૂપ છે. સફેદ મોરનો રંગ લ્યુઝમ નામના જેનેટિક ફેરફારના કારણે સફેદ હોય છે. ઉડી ગઈ કે ફાકી આ છે ઈમુ. ઈમુ એ ઓસ્ટ્રેલિયાનું મૂળ વતની છે અને તે શાહમૃગ પછી વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું પક્ષી છે. આ પક્ષી ઉડી શકતું નથી પરંતુ તેના પગ ખૂબ જ મજબૂત હોય છે. તેની ઊંચાઈ 5 થી 6 ફૂટ હોય છે. અમે બે આવ્યા હતા પ્રદ્યુમન પાર્કે રખડવા. બે રખડીને થાકી ગયા હી. હવે કંઈક પેટ પૂજા કરશું. ફૂલ થાકી ગયા હી. તારે શું કંઈ કેવું છે? મારે હું થાકી ગયો ભાઈ. કેટલો રખડાયો મેં તને આજ? ફૂલ રેખરાઈ છે. હાલવાની તેવડ હે તને હવે? હાલાય નહીં મારાથી. વિશ્રામ કરવો છે? વિશ્રામ કરવો પડશે. હું ને મારો બે ફ્રેન્ડ હવે થાકી ગયા છીએ. હવે અમે કંઈક નાસ્તો બાસ્તો કરીને નેક્સ્ટ બ્લોગમાં મળી. બાય.